ચારણ શક્તિ સમાજ દ્વારા આઈ શ્રી સોનલમાં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ચારણ શક્તિ સમાજના લોકો વસ્યા છે અને તેઓ દ્વારા આઈ શ્રી સોનલમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ખૂબ જ આસ્થા સાથે કરવામાં આવે છે। પોષ શુદ્ધ બીજ એટલે કે ચારણ શક્તિ સમાજ માટે નવું વર્ષ અને તે જ અંતર્ગત આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ચારણ શક્તિ સમાજ દ્વારા આઈ શ્રી સોનલમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સમાજના આગેવાન અને પૂર્વ નગરસેવક દાદુભાઈ ગઢવીના પ્રયત્ન થકી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ચારણ શક્તિ સમાજના લોકો જોડાયા હતા। વધુમાં ચારણ શક્તિ સમાજના આગેવાન દાદુભાઈ ગઢવીએ જણાવ્યું કે આ શોભાયાત્રા 102 વર્ષથી ચાલી રહી છે। વડોદરામાં છેલ્લા 39 વર્ષથી સોનલમાં બીજ ચારણ શક્તિ સમાજ ઉજવે છે। આજે જ્યારે સોનલમાં બીજ હોય ત્યારે વિવિધ કાર્યક્રમો, જેમાં ભવ્ય લોક ડાયરો, શોભાયાત્રા સાથે સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને સન્માન કરવા માટેનું અને સરકારી નોકરી મેળવતા લોકોને પણ સન્માનિત કરવા માટેના પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ શ્રી સોનબાઈમાં 100મી શતાબ્દી ઉજવ્યા પછી આ બીજી સોનલ બીજ ઉજવાય છે। વડોદરા શહેરમાં છેલ્લા 39 વર્ષથી મને આ સેવા કરવાનો એક મોકો મળ્યો છે। તમામ સમાજના સહકારથી, અન્ય સમાજના પણ સહકારથી સોનલ બીજનું કાર્ય છેલ્લા 39 વર્ષ પૂરા થયા છે। જ્યારે હું મા સોનલની શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, એના પછી બીજી સોનલ બીજ વિશ્વની અંદર જ્યાં જ્યાં ચારણો વસે છે ત્યાં સોનલ બીજ ભવ્ય ઉજવે છે અને ભવ્ય એકબીજાને સાથે બોન દીકરીઓને મળાવે। વડોદરા શહેર છે, બહુ મોટું છે, અમદાવાદ છે, બહુ મોટું છે, સુરત છે, બહુ મોટું, પણ એક જ એવો પ્રસંગ છે અમારો બેસતું વર્ષ, નવું વર્ષ કરો, એ આ સોનબાઈ માનું છે। એ આજે બોન દીકરીઓ, ભાઈ ભાત્રીજા બધું સાથે મળી અને પ્રસાદ લે, માના ગુણ ગાય અને મા મઢડાવાળીને આશીર્વાદથી ચારણ એક ધારણ। જો સમાજને એકતા કરી હોય તો એકતા રૂપે અને શિક્ષણ રૂપે આ સોનબાઈ માએ ખૂબ કાર્ય કર્યા છે। એનું અમે લૂણ ચૂકવી શકીએ એમ નથી, પણ એના એક ભાગ રૂપે તલભર જેવું અમે એની બીજ ઉજવી, જન્મદિવસનો બીજ ઉજવી અને અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ। જય સોનલમાં, જય કરણીમાં। બીજા કાર્યક્રમ એવું છે કે અમે વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ છીએ, નવા કોઈ નોકરી ગવર્મેન્ટ જોબ કર્યો જોઈન્ટ થયા એનું પણ સ્વાગત કરીએ છીએ અને વક્તાઓ આવે છે એનું સાંભળીએ છીએ, સમાજને માર્ગદર્શન આપે છે। દીકરીઓને કઈ રીતે, સમાજના વડીલો દીકરીઓને કઈ રીતે ચારણ તરીકે જીવાય અને દીકરાઓને કઈ ચારણ તરીકે જીવાય। આપણે કોણ છીએ? આપણે 200 મકાનની સોસાયટી હોય અને અમે 1 ગઢવીનું મકાન હોય, 200 મકાનવાળા કહી દે કે આ ગઢવીનું ઘર, બીજા સમાજના ઘણા હશે રહેતા છે, પણ આવું કુદરતની અને માતાજીની મહેરબાની છે। એવી અમારા ભગવતીની દયા ખૂબ હોનબાઈ માની છે। હોનબાઈ માએ અમારે કવિ દુલાભાઈ કાક અને હોનબાઈ માએ ભવ્ય અમારે ઉજળા કરીને બતાવ્યા છે, એને તો અમે લાખ વંદન કરીએ છીએ। હવે ના લૂણ ચૂકવી શકીએ એમ નથી। હા, પ્રસાદીનું પણ આયોજન કરીએ, મહાપ્રસાદની પણ આયોજન છે।